રક્ષાબંધનની સવારે હતી. ઘરમાં બધાએ પૂજાની થાળી સજાવી, મીઠાઈ મૂકી, પણ પૂજાની નજર તો ફક્ત એક ફોટા પર જ અટકી રહી, જેમાં તેનો ભાઈ અમિત હસતો દેખાઈ રહ્યો હતો. 2 વર્ષ પહેલા એક રોડ અકસ્માતમાં પૂજાનો એકમાત્ર ભાઈ છીનવાઈ ગયો હતો. ત્યાંથી લઈને દર રક્ષાબંધન પર પૂજા એ ફોટા પર જ રાખડી બાંધતી આવી છે. એ દિવસે પણ એ જ કર્યું. ધીરે ધીરે થાળી ઉઠાવી, સામે બેઠી. આંખોમાં આંસુ હતા, પણ કંપતા હાથોથી આખું વિધિવિધાનથી ટીકો કર્યો, મીઠાઈ મૂકી અને રાખડી બાંધી ફોટાના ખૂણે. ભૈયા, તું હવે નથી, પણ તું દરેક ખૂણે હાજર છે, અને તું હસે છે એ સ્મિત આજે પણ મને હિંમત આપે છે, અને તારા સાથે જોડાયેલો આ દોરો આજે પણ મને સુરક્ષિત મહેસૂસ કરાવે છે. પૂજાને ખબર હતી કે ભાઈ જવાબ નહીં આપે. ના તો મીઠાઈ ખાશે, ના કોઈ ભેટ આપશે. પણ જ્યારે એણે આંખો બંધ કરી, તો એવું લાગ્યું કે જાણે કોઈએ તેના માથા પર હાથ મૂક્યો હોય અને કોઈ કહી રહ્યું હોય, હું છું, હંમેશા છું. રાખડીનો અર્થ ફક્ત દેખાતા સંબંધો નથી. કેટલાક સમયે એક ફોટો, એક લાગણી અને એક દોરો, એટલું બધું કહી જાય છે, જ્યાં શબ્દો પણ નિષ્ફળ થાય. આ રક્ષાબંધન પર પૂજાએ ફરી સાબિત કર્યું, ભાઈ બહેનનો સંબંધ સમયથી તૂટતો નથી, મૃત્યુથી પણ નહીં.